અરે વીરા પ્રધાન, કહો મહારાજ. રાજને માર્ગે જતા આજ રયત સામા મળી અને ડગલે ને પગલે મને વાંજિયાના મેણા બોલે વીરા. માટે આજથી હવે આગળ હલાય નહીં. આપણા ઘોડીલાને પાછા વાળી દો અને રાજમાં જઈ તમારા રાજમાતાને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ, જેવી તમારી આજ્ઞા. હે આજે પ્રધાના હે બોલાવે રાજમાતા આવો રે. હે આવો તમે રાજાને દરબાર પ્રાર્થના બોલાવે રાજમાતા આવો રે. હે રાજમાં પહેલા તમારા કામ પ્રાર્થના બોલાવે રાજમાતા આવો રે. કે આજી પરતા ગુલામી રાજમાતા આવી આરે. કે આવ્યા રાજોની દરબાર પરતા ગુલામી રાજમાતા આવી આરે. અરે વીરા પ્રધાન, અત્યારે મધ્યરાત્રિનો સમય હોય વીરા. આકાશમાં વીજળી ચમકી રહી હોય, ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યા હોય વીરા. આવા મધ્યરાત્રિના સમય દરમિયાન આજ માતા મિનળ દેન આવ્યા તો રાજમાં શું કામ પડ્યા મારા વીર? હા રાજમાતા, રાજમાં તમને મારા મહારાજ બોલાવે. ભલે વીરા પ્રધાન, ઘણી ખમાઈ તમને મારા વીર, ઘણી ખમાઈ બાંધો. આજે 20 વર્ષોના વાણા વીતી ગયા અને આટલો સમય થઈ ગયો. કોઈ દિવસ મારા સ્વામી મને આવી પરિસભામાં બોલાવતા નથી. તો આજે તો મારો શું વાંક હશે કે શું મારાથી અપરાધ થઈ ગયો હશે કે આજે મારા નાથે પહેલી વખત મને આવી પરિસભામાં બોલાવી છે. મારા નાથ તો આ નગરજનોની શાળને સંભાળ લેવા ગયા હતા. જ્યારથી પાછા આવ્યા છે ત્યારથી એમના મુખડા આટલા ઉદાસ કેમ લાગે છે? મારા નાથને આ નગરજનોએ એવા તે શું કડવાવડ કીધા હશે કે આજે એની એક આંખમાં શ્રાવણ અને બીજી એક આંખમાં ભાદરવો આંસુ વરસી રહ્યા છે. તો લાવ પેલા મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું, પછી એમના દિલની વાત પૂછું. કે આજે સતી રે એ આવીને સ્વામીના ચરણે નામે. કે નામનો પરિવાર રમવા સતી રે એ આવીને રાજનના ચરણે નમે. હા સતી,
આવું ન બોલો સુધરી. હે કરી દ્યો તમારા દિલડાની વાત સતીના બોલાવ્યા હતી કેમ બોલતા નથી કે આજે નયા રે બોલો તો સ્વામી મારો જીવાડો રે હા, જાય સુધરી. આવું ન બોલો સુધરી. કે પલમાં જાતે અમારા પ્રાણ નયા રે બોલો તો સ્વામી મારો જીવાડો રે જાય એ રાજે રાજાનો કહું ને સતીદાન સાંભળો કે રે. આજે રાજાના કહે ને એના રાણી સાંભળે રે એ કરી દઉં મારા દિલડાની વાત રાજાના કહું ને સતીદાન સાંભળો હે રે. કરી દ્યો તમારા દિલડાની વાત રાજાના કહે ને એના રાણી સાંભળે હે રે આજે વાવણીએ જતા રે ખેડૂત સમારે મળ્યા. કે આજે વાવણીએ જતા રે ખેડૂત સામારે મળે એ સુમન ડોલે સતી મારકો ઈ વાવણીએ જતા રે ખેડૂત પાછા રે મળ્યા. કે કુકનિયા કેણી સ્વામી આપણા ગોયા વાવણીએ જતા રે ખેડૂત પાછા રે મળ્યા હે રાજે આપણી રહ્યો તો સતી માન મેળા બોલે. કે આજે આપણી રયત સ્વામી કેમ મેણા રે બોલે એ રાજા યજમલ વાવ્યા કેવાય આપણી રયત સતીમાન મેળા બોલે. કે મેળેલા સહન કરો મારા લાજ આપણી રયત સ્વામી આજ મેણા રે બોલે હે રાજે જીવાવા કરતા રે મરવું માનવાનો રે લાગે. કે આજે જીવાવા કરતા રે મોત મને પ્યારો રે લાગે એ બૈરો મારો વાજ્યો અવતાર જીવાવા કરતા રે મરવું માનવાનો રે લાગે. કેવી દાદાના લખા એવા આપણા લેખાની માથે રે મેઘો કોઈ મારતો નથી અરે મારા નાથ આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા વળ્યા એટલું જ નહીં સ્વામી આજે તમે કહો છો કે આણા તેડવા જાતા રબારી ભાઈઓ પાછા વળ્યા અરે મારા નાથ આજે હું કહું ને તમે સાંભળો સ્વામી હા સતી. કે આજે રાણી રે કહું ને રાજન સાંભળો રે કે આજે રાણી રે કહું ને રાજન સાંભળો રે કરી દવ મારા દિલની વાત કરું સ્વામી મારા મનની વાત કરી દવ મારા દિલની વાત કરું સ્વામી મારા
આજે આપણે આંગણે માં જગદંબા જેવી લાસા લક્ષ્મી અને સગુણા આવી જોગમાયા જેવી ત્રણ દીકરીઓ હોવા છતાં વાંજિયા કઈ રીતે કહેવાય મારા નાથ? વાંજિયા કઈ રીતે કહેવાય સ્વામી? અરે સતી, કારણ કે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય. આજે પરણાવી કાલ પોતાને સાસરે ચાલી જાય છે. પણ કદાચ જો એક મારે દીકરો હોત ને તો મારા ગયા પછી આ રાજગાદીને હલાવત. નકર એક દિવસ આ રાજગાદીનો કોઈ વારસદાર નહીં હોય સતી. આજ આપણી રૈયત આજ ડગલે ને પગલે મને વાંજિયાના મેણા બોલે સતી. એટલું જ નહીં પણ મારા મુખ જોવા પણ કોઈ રાજી ના હોય. આજ મારા સામા મળતા જ વાંજિયાનું મુખ જોવાય નહીં. આવું કહી અને રૈયત બધાય પાછા વળી જાય છે. માટે આજ આવા મેણા આવા કઠિન શબ્દો આજ મારાથી સહન નહીં થતા. હું પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવવા ભોળાનાથના ચરણે જાઉં છું સતી. ભોળાનાથના ચરણે જાઉં છું. હા મારા નાથ, આજે તમારું કેવું પણ સત્ય છે મારા નાથ, અને આ રયતનું કેવું પણ સત્ય છે સ્વામી. આજે વિધાતા આપણી પર વેરણ બની છે મારા નાથ. દડવા વારી રાંદલે આપણને ત્રણ દીકરીઓ તો આપી મારા નાથ, પરંતુ એક આ રાજનો રખેવાનો આપ્યો સ્વામી. ગયા જન્મમાં એવા તો આપણે શું પાપ કરાય છે મારા નાથ કે આજે આપણે આ જન્મમાં વાંજ્યા એવા મેળા સહન કરવા પડે છે મારા નાથ. રહી વાત વન જવાની, તમે પણ પુત્રના વિયોગમાં વિલીન થઈ ગયા છો સ્વામી. આજે વિધાતાએ જે આપણને આપ્યું છે લાસા લક્ષ્મી અને સગુણા આવી જોગમાયા જેવી ત્રણ દીકરીઓ આપી છે મારા નાથ. આ ત્રણેય દીકરીઓને આપણા દીકરા માની લેશું. માટે વન જવાનું રહેવા દો મારા નાથ, વન જવાનું રહેવા દો સ્વામી. અરે સતી, કેવી વાત તમારી સત્ય છે કે માં જોગમાયા જેવા ત્રણ દીકરીઓ આપણા રાજમાં રમતા હોય સતી. આ વાતને હું પણ જાણું છું. અને દીકરી તો એક ઘરનો દીવો છે. જેના આંગણામાં એક દીકરી ન હોય, એક તુલસીનો ક્યારો ન હોય, આંગણું ન કહેવાય સતી. પણ કદાચ દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને મારા પણ ન રહે સતી. માટે આજ આવા અઠ કરવાનું રહેવા દ્યો, આવા કાલાવાલા કરવાનું રહેવા દ્યો. હરખેથી મને વન જવા દ્યો સતી, હરખેથી વન જવા દ્યો. હા મારા નાથ, આજે આપણી રયત આપણું તન ખાઈને આપણે વાંજ્યાના મેણા બોલતી હોય. તમારે જો ભોળાનાથના તપ કરવા જવું તો મારી કોઈ ના નથી સ્વામી. પરંતુ તે પહેલા આપણા આંગણિયામાં રમતી પાપા પગલે ભરતી આપણી દીકરી સગુણા આજે 16 વર્ષના અમર લાયક થઈ ગયા છે મારા નાથ. દીકરી મોટી થાય એટલે એમની ચિંતામાં તને સતાવે છે સ્વામી. સગુણા માટે સારો મૂર્તિઓ ગોતો, સગુણા માટે સારું રાજા રજવાડું ગોતો. દીકરીને હાથે વળી મહેંદી મુકાવો, અંગેરડી પીઠી ચોડાવો, આપણા ગઢના કાંગરે ઢોલને શરણે વગડાવો, સગુણાને હરખેથી સાસરે વડાવી પછી તમે ખુશીથી વન જજો મારા નાથ, ખુશીથી વન જજો સ્વામી. ભલે સતી, જો આપ કહેતા હોય કે બેનબા સગુણાને સાસરે વળાવી પછીથી વનમાં જાઓ તો મારી કોઈ ના નથી સતી. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. રાજમાંથી આપણા રાજગોરને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. હે આજે પ્રધાન હે બોલાવે ગોળ દેવ યાવદ રે. હે આવો તમે રાજાને દરબાર પ્રધાન બોલાવે ગોળ દેવ યાવદ રે.
રાદર બાને રાજ બોલાવવાનું કોઈ કારણ? હા ગુરુદેવ, તમને રાજમાં મહારાજ બોલાવે. અરે મહારાજ ભણાવ છે આપણા સુનોમાં જ્યાં ભૂદેવના રાજમાં બોલાવી આજ અમારા શું કામ પડ્યા? અરે પધારો ભૂદેવ. રાજા અજમલ તમારા શરણમાં નમન કરે છે ભૂદેવ. આયુષ્માન ભવ રાજવી. અત્યારે બોલાવવાનું કારણ તો એટલું છે કે અમારા દીકરી બેનબા સગુણા ઉંમર લાયક થયા હોય તો તેમના લીડા શ્રીફળ લઈ તમારે રાજ રજવાડામાં જવાનું છે. અરે મહારાજ પણ ક્યાં જવું ક્યાં ન જવું આ જેમની કોઈ મને શોક પાડી દ્યો. અરે હા ગુરુદેવ, જવાની જો તમે વાત કરતા હોય ને તો સાંભળી લો ગુરુદેવ. એવા દેશ રે એ જજો રે એ ગુરુદેવ પરદેશ જાજો. દેશો રે એ જજો રે ગુરુદેવ પરદેશ જાજો. માટે કરે એ જાજો ઈંગળો કડામાં પડી તલી. રાજવી પરાદે યશ જોયા એવા એક રે નામ જાસો બીગલ ગઢ રે અજમલ રાય. આવા એક રે નામ જાસો બીગલ ગઢ રે અજમલ રાય. અરે મરા દેશ જાશો પર દેશ જાશો પણ આ જે કહેવા વિંગલગઢના જવાનનું કોઈ કારણ તો હશે ને? અરે ગુરુદેવ, પિંગલગઢના રાજા પડિયાર એમની સાથે મારે વેર હોય માટે રસ્તો તમે નહીં લેતા ગુરુદેવ. હા મહારાજ પણ જાતિ વેળાએ તમારે પણ મારે એક વાત માન્ય રાખવી પડશે. કહો ગુરુદેવ. કે આ ગુરુદેવજી રાજની અંદર સપન શિકાર કરીને આવે ને આ વાત તમારે માન્ય રાખવી પડશે. હા ગુરુદેવ, પિંગલગઢ સિવાય કોઈ પણ રાજ્ય મને મંજૂરી છે. ભલે મહારાજ. એ એવા ઉમંગ રે એ ધરીને ગોરદેવ ચાલ્યા એ હોજી હોજી. એ જાવા મારે દેશ ને મારે દેશ જવા મારે દેશ જવા મારે એ જાવા
કે લઈ લ્યો બસ કડીકમાં બાપુજીના કડીકમાં અરે પ્રધાનજી હો આજ મારી કટ પીગલી પ્રજા આપણે બેંગા પજા આજ સુના રેડી રહી છે હા કે દુખના સમુદ્રની અંદર અંદર ડૂબી રહી છે વીરા પ્રધાન અરે બાપુ આપણી પ્રજાની તમને શું વાત કરી દઉં કે તમારા જેવા રાજા હોય મારા જેવા પ્રજા હોય તો આપણી પ્રજા બાપુ સુખમાં ગંગા હસી રહી હોય પ્રધાનજી હો હા રમેશ કે માટે માટે આજ મારી કટ પીગલી પ્રજા આમ ચાલવી જોઈ હવે બાપુ ફિકર મૂકી દો આમાં ચાલશે પ્રધાનજી હો. આજ ગઢને કાંગરે હું થયું વરી અરે આજ કાળી કોયલ ટપકા કરે છે હા કે કોઈ દુશ્મનના ઘરના મહેમાન હો કે મારા દરબારની અંદર આવડી આપણા દરબારની અંદર આવવાની રજા માટે રજા સિવાય હા. રાજની માલિકો ચકલું પર ન ફરકવું જોઈએ અરે કાઈ નો ફરક જો બાપુ છે કે તકો ક્યાં પૈગું તું અને આદિ ઉદી કોઈ દી પૈગું તો હવે ફલકવા દેવું હે બાપુ તમે મારા મારો છો નહીં કે એ મને બાપુ કેમ મને શું છે લે અરે કે ભૂલ થઈ ગયો નો બોલો બાપુ પણ નો બોલો પણ સોરી પણ લે પણ લે અરે જિંદગી કરી નાખી રમારી રમા સોરી બાપુ નો બોલો પણ લે तेरी झलक सुरती पुष्पराज झुकेगा नहीं छाला झुकेगा बाबू तुम्हारी आगे झुकेगा ना बोलो बाबू झुकेगा पुष्पराज ने अड़ी गया पुष्पराज नो टेपो तूटी गयो तो ना बोलो बाबू बेही जाओ जो गीसो થઈ ગયો બેહી જા બાબુ બેહી જા વાહ માનસી વાહ હું તારો તો પપ એ મોટો પપ્પો વારીને આવી એ વાહ ભાઈ વાહ ઓલી વાહ હું તારા પફની હાટીયો વાહ હિતાડી વાહ હું એના છૂટા વાળ આજે બહુસારા માં દુર્ગા ભવાની માં જય મે મહાકાળી મેં શું કર્યું ના બોલો બસ હવે બેસી જાઓ એ રાજમાં છે કોઈ હાજર એ આર્યા તારા જીજાજી એ હુસૈન સેનો જીજાજી હું તારો જીજાજી નો થાવ કેમ અમાર બેન દીધી તને કઈ નો દીધી તો એકાદી દ્યો એક કઈ નથી દેવી કેમ નથી દેવી નથી દેવી એટલે એકાદી દ્યો ને તો મારું ઘરે ફીરું લાગે એ નથી દેવી એમ કીધું એમાં ખબર નથી પડતી કેમ નથી દેવી માનસી દેવી ભાદર નથી માં નાખ દેવી બાકી તને નથી દેવી પણ એમાં હુલો બિસાડી નાખવી છે મને એકાદી ઠપકારો ને એકેય નથી દેવાના કેમ તને કઈ ખબર ના બેન મારી બેન અવની ને તો બહુ આખી આખેથી માગ આવે છે. હે હા શું કીધું મારી બેન અવની ને તો બહુ આખી આખેથી માગ આવે છે. તે આગે ને જ આવે ને કા ઢુકડા વાળા તાર બેન ને બધા ઓળખે છે કે તાર બેન કેવી છે એમ કેવી છે એલા હાવ ગોબરી છે હવે જા ખોટા પાંચ બાઈને પૂછી જો તારા મોઢા કરતા એનું મોઢું કેટલું મસ્ત એ લાગે તો આજ ક્યાંક પાર્લર માં ગઈ છે એટલે ક્યાંક મેકઅપ કીરો લાગે છે એ વો ભલે નકર નાખોથી સેડા લબડતા હોય એ વો ઢોકળા વાળાને બધાને ખબર છે આની એ તો બધું ઠીક છે હા તો આટલી બધી આ તૈયાર થઈને શેરે બેનું ગયું ત્યું ક્યાં એમાં તને કાઈ ખબર નથી એટલે મારી બેન ખબર હોય તો થોડો તને હું પૂછું હાશે ને ખબર નથી નહીં મારી માના આમ નથી ખબર ત્રણ દેવા નહોતી ગઈ એ બપોરે ગઈ તી પણ ઘીરે નહોતો પણ બપોરે ઉપાડા તમારવા ગયો હોય ઈ અમારો વાક્ય તમારો પણ તું ટાણા કટાણા કઈ કહેવાય થોડો હું ઘીરે હોય કે હવારમાં આવે કે રોંઢે આવાય એ હું છે અમે જ્યારે ગોઠવું હોય ત્યારે જ કેવા આવીએ ને પણ હતું શું એ તો કે હતી અમારી બેન હીનાની હગાઈ હતી ઓ માય ગોડ આ ડોહી નાનું થઈ ગયું
આ હિનાનું ક્યાં ઠપકાર્યું બહુ આખી નથી દીધી તઈ આવ નજીક ને ટુકડી મોટા ગુંદાળામાં દઈ દીધી હારું હારું લે મોટા ગુંદારામાં જ દીધી એમ ને તો ધોરાજીમ શું વાંધો હતો પણ ધોરાજીમ છોકરો જે નતો ગમતો એ તો બધું ઠીક છે પણ છોકરો ધંધો શું કરે છે છોકરો ધંધો ટાકા ટેફાનું કરે તો કીજે ને હું લેવરાવી લઉં એલા ઈ નહીં તઈ બૂટ સંપલ હાથે છે મરે એટલો કાઈ વાંધો નહીં છોકરો બિચારો ધંધો તો કરે છે ને અસલ નો કરે એ તો બધું ઠીક છે તો તમારે ત્યાં પાણી ભરવાનો ટાઈમ છે એ અત્યારે નો આવી તો ક્યારે આવી એ કાક ટાટા પર આવાય મારી બેનું એમ નહીં આ ટાઢો પર નથી તે હું કઈ ગરમ પર છે ગરમ ફોનની વાત ન હોય એવની તો અત્યારે મારા પટિયાર બાપુ ભર નિંદરમાં સુતા છે એ બાપુ આરામમાં છે તે ધીમે ધીમે ભરીને વહી જાઓ હમણે સારે બેનું આવ્યું છે તો આજ ખબરાવી નાખશો સમજો એ કાઈ વાંધો નહીં દેખાડો ન કરી અવાજ તો થાહે શેનો અવાજ નો થાય એક તો મારી બેન ની 35 વર્ષે હગાઈ થી અમને હરખ ન હોય અમે ચારેય બેનો અસલ નો રાસ રમવાનું છે કેટલા વર્ષે થઈ ગયું 35 વર્ષે તો નાનપણમાં ઠપ કર્યું હોય 35 માં હગાઈ કરી નાખી એટલે ઉંમર માં તો હજી નાની છે હા. આ તો મારા પપ્પા કે ખાલી હગાઈ કરી નાખી લગન કે 10 વર્ષ પછી ત્રણેય બેનો ના એક હારે સમૂહમાં ગોઠવવાના છે સમજી ગયો તો 45 પોગાડવી હા તારી ડોહીને દાઢું વહી જાય કાઈ વાંધો નહીં સોફ્ટ ફિટ કરાવીને મોકલશું આ કાઈ વાંધો નહીં પાણી ભરીને સાનમન્યું કરવી ગયું થવાલો એલા એમ નથી જવાનું તઈ અમે તો રાસ રમવાનું જ ભેગા તારે રમવાના છે પણ મારે તારી ભેગું ઘણું રમો પણ મન માર બાપુ અડી જાય બાપુને પૂછાય ને શું કે માનસી હીના અવની ને ભોલી શારે આવ્યું છે પાણી ભરવા તો શારે બેનનું છે ને રાસ રમે બે ઘુમરા મારું માનસી અવની ભોલી અને હિનકી તો આજ બાપુ પૂછતો ઘરે કઈ નહીં ઉભી રહી બાપુ ઘડી ખમા પટિયા બાપુ ને ઘડી ખમા બોલો પ્રધાનજી હા બાપુ માનસી અવની અને હિના અને ભોલી તેને આપણે રાજમાં પાણી ભરવા સારી આવ્યું છે અને પાણી ભરજ્યું રાહડા જમાવાનું છે તમે કહેતા કે ના ભેગા બે ઘુમરા મારી લાવ પ્રધાનજી પણ ખાલી પૂછવા આવ્યો છો પણ લે આવી. પણ ખાલી પૂછ્યું છે કે ઘુમરો મારી લીધો અવની માનસી અને હિના તમે સારી બેનો સમજમાં હું જાઉં કેમ મારે મેળ ને મને અડી ગયા તો ક્યાંથી મેળ આવે કેમ બોલો હડકાઈ કૂતરું હડકા ફરતું એમ પૂછ કોઈ દી આ પાડે તે અમને તારા ડોહન કેમ પૂછું એલા બાપુને પ્રેમથી પૂછાય એટલે આ શું હતું પ્રેમથી નતો આવું પ્રેમથી હોય તઈ બાપુ પાસે જવાય બાપુનો ગાલ પકડાય અને બાપુને કહેવાય દીકા રાહડે રમવા જવા દ્યો ને મારે લીએ દીકો કહેવાય કા ઈ મારો બાપ છે હું એનો દીકો છું એલા ઈ તો બધાયને ખબર છે હા. કે ઈ તારા બાપુ છે ને તું એનો દીકો છો પણ પ્રેમથી વાલફેરું દીકા કહેવામાં આવે હે. હા. હું ગમે ત્યારે તાર બનાવીને બોલાવું તો ઈ દીકા કહીને જ બોલાવું તમારે મને દીકા કે એમ ને હા તું કેમ કે તને કીધું એમ દીકા ભીંડાનું શાક થઈ ગયું હાલો તો આજ તો મારે દીકો કેવો જ છે પ્રેમથી વાલ પીરો બાપુ ઈ ભલે ને કે હું કોઈ દીકા કહું વાલ પીરું મન નો કેતા આવડે નો કહો ભલે મારે આપણે રાજમાં કોઈ રજા આવડે હાલ ભાઈ 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 તો અપ્રિત કરતા પેલા કોકને પૂછજો ભાઈ 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 અને નહીતર વાલીડા પાડી દેજો હા માનસી હા પણ આ પ્રીત કરો તો એવી કરો વો 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 અરે રે ઓલા યુગો સુધી વંશાય પણ તમે પ્રીત કરો તો એવી કરો અરે રે વાલીડા યુગો સુધી વંશાય હા નો હા હે અમે જેની જોતા વાટાડી હજ 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 અને વળીએ સાજા
આઈના એ તો યુગડે આજા હૈયા કેરી હાટડી હરે રે એમાં કુછી ના હોય કામ જજ હો એ એ માધવ હું નથી માંગતો હોને વળી કરોડો રૂપિયા કિરદાર એ પણ બોખતે આવી મારો વિવાર હો અરે રે તું તો હાથ બી લેજે શામળા કાનોડા તારી મોરલી મોરલી અને વળી વાગી માં જમરાત પણ અમે સરખી આજો ને સાહે લડી અરે રે અમે રમવાઈ ની શરીરા હા તો અમારું મંડળ પાદરની પનિયારી સુધી પહોંચ્યો છે જે ભાઈ, કોઈની ભાઈ. ફરમાશ હોય 200-500 દઈને ફરમાશ આપજો તમારી ફરમાશ પૂરી કરવામાં આવશે હા ભાઈ અને બહુ મોજ આવી જાય તો અહીં સૂટાની પણ વ્યવસ્થા છે બાધા દઈ જાયજો અને સૂટા લઈ જાયજો થોડુંક વરસતા રહેજો તો અમને પણ એમ થાય કે નહીં દૂધ ઢોળાઈ આજ બધું દોણામાં જ જાય છે ત્યારે હા હા એ ભૂલી ગઈ મોતીનો હાર રે જમનાના તીરે એ ભૂલી ગઈ મોતીનો હાર રે ભૂલી ગઈ મોતીનો હાર રે જમનાના તીરે ભૂલી ગઈ મોતીનો ભરતા મેં જોયો
છે તમારો ત્યારે આ સત્યમાં હા અરે ગરવી ગુજરાતમાં સત્યમ વટ છે તમારો એ હા મારું સત્યમ કેન્દ્ર છે હા, મારું સત્યમ. એ ગરવી ગુજરાતમાં સત્યમ વટ છે તમારો આ મારું સત્યમ મોબાઈલ એ વટ છે તમારો સત્યમ વટ છે તમારો વટ છે તમારો સત્યમ વટ છે તમારો આ હિતેશભાઈ હા એ ગરવી ગુજરાતમાં સત્યમ વટ છે તમારો ત્યાં મારે સત્યમ કેન્દ્રથી મોજ દેહો એ ઘેરે ઘેરે બંગલા ને ઘેરે ઘેરે ગાડીઓ એ રીંગરોડ ફરાતા ને લીલી ચમવાડીઓ એ વોટ છે તમારો સત્યમ વોટ છે તમારો વોટ છે તમારો સત્યમ વોટ છે તમારો આ મારું સત્યમ મોબાઈલ કરવી ગુજરાતમાં સત્યમ વટ છે તમારો એ આ મારે સત્યમ કેન્દ્રથી મોજ દેહો શ્રી મોજ દેહો એ હા હિતા હા જો ગામડામાં હોય કે શહેરમાં હોય ગામડામાં હોય કે શહેરમાં હોય મારા સત્યમનો વટ ગુજરાતમાં જો મોજ જો સુરતમાં હોય કે રાજકોટમાં હોય સુરતમાં હોય કે રાજકોટમાં હોય મારા સત્યમનો વટ ગુજરાતમાં હોય આ મારું શાબાશ 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 એ રમી લ્યો આ મારું ઢોલનો આ મારું ઢોલનો એ સરકારી એ સરકારી એ હા આવજે કાના કો કદી તારા રાજમાં લઈ રહ્યા આવજે ખાગર કો કદી તારા રાજમાં લઈ રહ્યા પર નેહડા જેવી નહીં હોય તારા મહેલમાં બજા જય ઠાકર જય ઠાકર એ કઈ ના ગાડીએ ગુંજતા ભારીએ આવી જા છે તારો ગોકુળ કનૈયા એ આવજે કાના કોકતી તારા રાજમાં લઈ રહ્યા આવજે ઠાકર કોકતી તારા રાજમાં લઈ રહ્યા મારા
બાજુથી સાંભળો સરસ ભાઈ. મજાની અમારે મિત્ર જે જોવા પધારેલ છે બિસ્કિટભાઈ એમની ફરમાશ છે કે માનતી હાટુ કડલા લાવ્યો મારી હાટુ કઈ ન લાવ્યો ત્યારે ભાઈ હા માનેતી હા હા માનેતી હાટુ કડલા લાવ્યો મારી હાટુ કઈ ન લાવ્યો મફતિએ રોયે પાયા લગાડી જામનગરથી બાંધણી લઈ આવ્યો એમાં મોર લોટંગાવ્યો એમની મને પાયા લગાડી અધૂરી પ્રીતિયા ના કરો તમે અમને ના કર તોડો તમે મુખડા ના મારોડો પાતાળડી આ બિસ્કિટ ભાઈ હા બિસ્કિટ ભાઈ હા તમારું ગ્રુપ હા છોટું માનેતી હાટુ કડલા લાવ્યો મારી હાટુ કઈ ના લાવ્યો મફતિએ રોયે પાયા લગાડી શાબાશ સ્નાઈપર આવાજ સ્નાઈપર હા મારો દિલીપભાઈ વરિયા હા સાગર હા હા જેતપુર હા મારો પ્રજાપતિ વિપુલભાઈ હા હા રાજકોટ હા મારા બેનુની મોજ હા બેનુની મોજ હા ઢુકડી ઢુકડી એ મનના દિયા મેરીએ મહાન તમને એ મનના દિયા મેરીએ મહાન તમને હા ઈબા કરતી બાંધણી લાયો એમાં મોર નો ચિતરાયો એમને મુલાતી પાયા લગાડી તમારી માને ધીને જઈ મનાવો મારી પાસે હું કમયાવો મારા કાળ જડાના બાળો વાલમજે હાલો અને સરસ મજાની એક આ બાજુથી 100 રૂપિયા આપીને સરસ મજાની ફરમાઈશ છે કે બાપા સીતારામની ધૂન ગાવાની છે અને બીજી એક ફરમાઈશ છે આપણે બિસ્કિટભાઈની કે ભારતમાં ભગવો લહેરાય એ પણ લઈ લેવાની પહેલા આપણે બાપા સીતારામની ધૂન બે કડીમાં હું ભાઈ મારા કાળ જલાના બાળો બોલો બાપા રામ સીતારામ રામ રામ હરે હરે બોલો રામ બાપા રામ 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 હરે હરે એક મિનિટ આવી ધૂન નથી બોલવાની બધાએ ઊંચા હાથ રાખીને તાળી પાડવાની છે અને તાળી પાડતા જે કોઈને પાપ લાગશે ને અમે મંડળવાળા લઈ જાવ પણ બધાએ ઊંચા હાથ એકવાર ઊંચા હાથ કરી દો બધાએ જેના હાથમાં લકવાય છે એ ઊંચા હાથ નહીં કરે બધાએ તાળી પાડવાની છે બોલો હવે. બોલો બાપા રામ સીતારામ રામ રામ હરે હરે આ બાજુ કરો સાથ પકડાય એટલે બેઠા છો હે ગુરુ રામ બાપા રામ 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 હરે હરે ગુરુ રામ તમારી જય જય હો હે બટીવાળા તમારી જય જય હો બટીવાળા તમારી જય જય હો
રામચંદ્રજી મહારાજના મંદિરનું જ્યારે નિર્માણ થયું હોય ને ત્યાં પ્રતિષ્ઠા થવાની હોય અને રામચંદ્ર મહારાજને અહીંથી યાદ કરો ત્યારે હર ઘર મે બસ એક ही नाम आई तो अरे घर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा मेरे धोरा જી का बच्चा बच्चा એક મિનિટ પાછળથી જય જય શ્રી રામ બધાને બોલવાનું છે કારણ કે 22 તારીખે આપણે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા છે તો આપણે ન્યા તો નહીં જઈએ કે પણ જય જય શ્રી રામ બધાને વાહે બોલવાનું છે ત્યારે मेरे भारत का बच्चा बच्चा બરોબર અવાજ નથી આવતો કારણ કે આટલું ઓડિયન્સ હોય ને અવાજ ન આવે ને એ ખોટું કહેવાય આપણે એક ભગવાનનું નામ લેવાનું છે મારું નામ લેવાનું હોય ને તો તમે અવાજ ન કરો તો બરોબર છે हाँ હાલ मेरे भारत का बच्चा बच्चा मेरे धोरा जी का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हर घर में बस एक ही नाम ओ ओ ओ જય શ્રી રામ हर घर में बस एक ही नाम गूंजेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा आ मारो बिस्किट भाई ની મોજ जय 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 श्री राम जय 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 श्री राम તમને તૈયાર કરો हर घर में बस एक ही नाम हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय 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 श्री राम बोलेगा मेरे भारत का જય શ્રી રામ હા અને અમારે બિસ્કિટભાઈ ની વંશમોલ ફરમાય છે કે માનેથી હાટો કડલા લાવ્યો મને કાઢ દે ના બારો હા માનેથી હાટો કડલા લાવ્યો ઈ મારી હાટો કઈ નો લાવ્યો આ મફતીએ ઢાઈની રોયે માયા લગાડી મને મફત દે એ જામનગર થી બાંધડી લાવ્યો એમાં મોર નો ટંકાવ્યો એમની મને માયા લગાડી સુરદાસ આ તમારી માને દીને જઈ માનાવો મારા કાળ જડાના પાડો તારો ગોવાળ બોલે કે તું બોલ તારો ગોવાળ બોલે કે તું બોલ બોલે ના બોલને ના તો બોલને જેવી આપણી જે જોડ સમાજ મારી બોલેલા બેન બના હમજે ચલ ચલ દેર ગોવાળિયો હમજે હમજે અને આ બાજુથી આમની ફરમાઈશ છે સલકેલ નેણ આ બાજુથી 100 રૂપિયા આપી મેલડી માના રાજમાલી લાલેર છે એની ફરમાય છે અને એક બીજી આ ઢૂંઢી રાયડી વાળા પુનિયા મામાને યાદ કરવાના છે ત્યારે અને સરસ મજાના એક કષ્ટભજનને પણ આપણે યાદ કરવાના છે ત્યારે કે મેલડી માના રાજમાં હવે લાલેર છે જય મેલડી જય મેલડી
સપનું પૂરું કરશે મારી દિલથી છે દુઆ રાજા રજવાડા જોઈ કરશે રે સલામ તમારા રાજા રજવાડા જોઈ કરશે રે સલામ જય મસાણી જય મસાણી એ મારી મેલડી મહાન ये दुनिया से लगारी लौटे मीठो बोल से હસુ હસુ आ दुनिया से लगारी लौटे मीठो बोल से तारी पाछળ ये तारी વાતો કરશે એ મારી દિલડી તારી વારી વેલી આવે એવી દિલથી સે દુઆ તારા રાજા રજવાડા જોઈ કરશે રે સલામ એવા આશાપુરા માનેથી યાદ કરવા ત્યારે અને બીજે મારે ભાઈની ફરમાઈશ છે સાળંગપુર વાળા કષ્ટભંજન દેવને પણ યાદ કરવા છે ત્યારે એ ધન ધન છે કચ્છની ધરતી જય આશાપુરા ધન ધન છે કચ્છની ધરતી રામ મારો વેતી મારો મતી મહા આશાપુરા બડવાડી ઓહો મહા આશાપુરા બડવાડી જય 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 આશાપુરા જય જય દેવી દી દયાળી રે મોટવાડી રે માયા સાપુરા કચ્છ કલિયાણી મારી માવડી ઓહો મા કચ્છ કલિયાણી મારી માવડી એ જાણે જાની કુળ દેવી જય જગદંબા એ પોતે સ્વરૂપમાં અવતરી તું યમુના એ જાણે જાની કુળ દેવી જય જગદંબા અનેક રૂપમાં અવતરી તું યમુના તું હી હિલોડે તુહી ડોળે હી જગનારી રે મઢવાડી રે માયા સાપુરા કચ્છ કલિયાણી મારી માવડી હો કચ્છ કલિયાણી મારી માવડી અને એવા જન્માંજે મારે યાદ કરવા પણ એ મારો સાળીંગપુર વાળો હનુમાન એ દાદા બજરંગી એ મારો કચ્છનો જાયો હનુમાન એ દાદા બજરંગી એ તમને ચડે છે આંકડાની માર એ દાદા બજરંગી આ મારે ગોલીભાઈની ગોદ દેહો ગોલીભાઈની ગોદ દેહો જહો દાદા જહો બાપ એ તમને ચડે છે દેલાજીનો એ દાદા બજરંગી એ મારો સાળંગપુર વાળો હનુમાન એ દાદા બજરંગી એ દાદા બજરંગી એ દાદા બજરંગી એ મોજેલા મામા મારા મોજેલા મામા દો રાયડી વાળા મારા મોજેલા મામા દો જય પુનિયા બાબા જય પુનિયા બાબા એ મોજેલા મામા મારા મોજેલા મામા દો મામા દો એ મોજેલા મામા મારા મોજેલા મામા દો એ મોજેલા મામા મારા મોજેલા મામા દો રાયડી વાળા મારા મોજેલા મામા દો હાલો અને કુમારિયાની સરકાર બધાયની ફરમાશ બબે કડીમાં લેવું કારણ કે આખું ગાવા બેસ્યું તો સવાર પડી જાહે આ બે ફરમાશ લઈ અને પછી અમારે ઓર્ગેન માસ્ટર વિજયભાઈની ફરમાશ છે કે વગડે લૂંટાણી વિરાતારી બેનડી એટલે એક મોમાઈ માને અને નાથિયા મામાને યાદ કરવાના છે અને આ બાજુથી આપણે એક કમઠિયાની સરકારને પણ યાદ કરવાની આપણે વિજયભાઈ હા, પછી મોજ, આપણે યાદ હા. કરશું ત્યારે.
એ મોમાએ તારા રાજમાં હવે લીલા લેર છે જય મોમાય જય મોમાય એ નાથિયા મામાના રાજમાં હવે લીલા લેર છે એ હોવે લીલા લેર માતે મીઠી મીઠી મેર છે એ હોવે લીલા લેર માતે મીઠી મીઠી મેર છે એ મોમાય તારા રાજમાં હોવે લીલા લેર છે મોમાય માના રાજમાં અમને લીલા લેર જય મોમાય મારે તારા રાજમાં મારે મોટા બંગલા બરોબર જય 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 મોમા મારી તારા રાજમાં મારે ઘેરે મારે મોટા બંગલા ને મારે ઘેરે ગાડીઓ મારે મોટા બંગલા ને મારે ઘેરે ગાડીઓ નાન્યા બાપાના રાજમાં હવે લીલા લેર છે આ દુનિયામાં અહમદિયા મોટું રે મોટું મોટું હા મોદીની સરકાર હાલે મારા મામાની સરકાર હાલે મારા ગૌરવવાનું ગાંડું ધરમ એ દુનિયામાં અહમદિયા મોટું રે મોટું મોડિયા મોરે મોડિયા મોરે જય કુમઠિયાની સરકાર કુમઠિયાની સરકાર હાલે મામાની સરકાર હાલે મામાની સરકાર દુનિયામાં મોડિયા મોરે હાલ